માંડવી ભુજ હાઈવે નેશનલ હાઈવે કચ્છવાળો રોડ ઉપર આપણે જલારામ રિસોર્ટની સામે આપણે એક સૌથી સારામાં સારા પ્રગતિશીલ ફાર્મની માવજીભાઈજી છે, લાલજીભાઈ વરસાણી પટેલજી આપણા ફાર્મર છે. ત્યાં આપણે કંપનીના મેગઝીન કંપનીના ફ્રીડમ અને ફાઇટર બંને વેરાયટીનું વાવેતર થયેલું છે. એ તમે જોઈ શકો. કાકા કેટલા દિવસનું વાવેતર થયેલું છે? 30 દિવસ, મતલબ 25 થી 30 દિવસ થયા છે. તમે આમાં કેટલા પાણી આપેલા છે? 4 દીધા. હવે આગળ તો લગભગ ઘણા વર્ષોથી તમે આમાં કપાસની ખેતી આ પ્લોટ ઉપર કરો છો. એમાં એ કપાસ અને આ કપાસમાં શું ફરક દેખાય છે? ઘણો ફરક દેખાય છે. ગ્રોથમાં કેવું લાગે તમે આમ ઉગાવો કેવો છે? ઉગાવો સારો છે. બરાબર. વૃદ્ધિ વિકાસ કેવો છે? એ બરાબર છે. બરાબર. આમાં તમે શું ટ્રીટમેન્ટ અત્યાર સુધીમાં કરેલી છે? ખાતર નાખ્યું. એક જ વખત ખાલી યુરિયા નાઇટ્રોજનનો ડોઝ આપેલો છે. આપણને ફાર્મર્સનું કહેવાનું એવું છે કે અત્યાર સુધીમાં 25 થી 30 દિવસનો કપાસ છે. ખાલી એક વખત નાઇટ્રોજનનો કપાસ આપેલો છે. અને ખાસ કરીને હું લગભગ મને યાદ છે અને તમને યાદ હશે કે અત્યાર સુધીમાં આ કપાસને આ જમીનની અંદર પાણી ભરાઈ જતું હોય છે અને કપાસ તમારો દર વખતે ફેલ થઈ જતો હોય છે. આ વખતે હજી સુધી આપણે કપાસ ઉપર છે તો કોઈ કારણ કહી શકો તાકાત છે કે વરસાદ કઈ રીતે છે? વરસાદ હજી પડ્યો નથી. બરાબર. વરસાદ પડશે કઈ ખબર તમને દર વખતે આ પ્લોટમાંથી તમે કેટલા એકરમાં વાવેતર કરેલું છે? 4 એકર 4 થી 5 એકરમાં વાવેતર. 7 એકર 5 થી 7 એકરમાં વાવેતર કરેલું છે. 7.5 એકર. બરાબર. તમને એકરે કેટલું ઉત્પાદન કપાસનું દર વર્ષે મળતું અંદાજિત? 40 45 30 40 45 એટલું મળતું. ના એટલું આમ એટલું ના મળે. આપણે વધતી 25 22 ગઈ 40 મળી ઈકડે હા મણ એકડે મણ. બરાબર. પછી આ વરસાદ પ્લોટમાંથી? પડ્યો એટલે ફીટી ગયું. અચ્છા, વરસાદ પડ્યો એટલે પૂરું થઈ ગયું. બાકી મળતું થયું એટલું એમ ને? 40 એકરે 40 અચ્છા, એકરે 40 મળતું હતું પણ વરસાદ પડ્યો એટલે ખરાબ થઈ ગયું. ખરાબ. બરાબર. તો એ જ વસ્તુ આ વખતે આપણે જોવાની છે કે જે આપણે મેગઝીન કંપનીની વેરાયટી જે તમે ફ્રીડમ અને ફાઇટરનું વાવેતર કરેલું છે તે અમુક વરસાદોને કારણે પણ એને સંગ્રહશીલતાને જણાવે છે, સામે રક્ષણ આપે છે અને લગભગ આપણે કચ્છમાં સૌથી મોટું મેગઝીન કંપનીનું વાવેતર થાય છે. તો આ વખતે આપણે એ જ જોવાનું છે કે તમને જે 40-45 મણનું જે ઉત્પાદન મળતું એની જગ્યાએ તમને 10-15 મણ ઉત્પાદન મળતું છે એટલે વરસાદના કારણે. તો આ વસ્તુ આપણને ક્યાં સુધી પહોંચાડે છે એ ખાસ કરીને જોવાનું છે. અને એના અમને તમને નાનો એવો નમૂનો તો ખબર જ પડી ગઈ છે કારણ કે કેવું છે કે તે તમને જે પેલા શરૂઆતમાં જર્મિનેશન અને ગ્રોથ આવતો સારું આવી ગયો. જર્મિનેશન અને ગ્રોથ ને ઉગાવવો અને જે વૃદ્ધિ વિકાસ છે સૌથી વધારે સારામાં સારો છે. 8 ગાડી છાણું ખાતર નાખ્યું ટોળા હો. અને સૌથી તમારી સારામાં સારી ખેતી છે કે આખા પ્લોટમાં તમે જાઓ તો કોઈ નિંદામણ નાશક કોઈ ખડપડ નથી. મતલબ ચોખ્ખું અને નેટ ક્લીન વસ્તુ તમારું કામ આવું છે અને ગુજરાતી નથી જોવામાં મળશે એવું છે. ગુજરાતી નથી આવે પોતે યાદ કરતો બરાબર. ગુજરાતી નથી આવે બરાબર. મતલબ તમને કોઈ લેબર મળ્યા ન હતા, મજૂર પણ મળ્યા નથી, તમે જાત મહેનતથી કરો પણ તોય છતાં પણ સારામાં સારું કહેવાય કે તમારા કપાસની અંદર એક પણ ખરપતવાળો અથવા તો એક પણ ઘાસનો દાણો નથી અને ચોખ્ખી અને નેટ એન્ડ ક્લીન ખેતી છે. એ તમને મળીને અમને બહુ સારામાં સારું મળ્યું. તમને મળવા માટે હું સ્પેશિયલ અમદાવાદથી ધક્કો ખાધેલો. બહુ સારું લાગ્યું. અને કપાસની વેરાયટીમાં તમને આગળ જતાં જે ઉત્પાદન જે મળતું હતું એ તમને મળે અને જે ઘણા વર્ષોથી તમારું જે બીજી વેરાયટીમાં જે તમને નુકસાન થતું એ બધાનું વળતર અમારી વેરાયટીમાંથી મળી જાય તો સારામાં સારું ખબર પડે. બરાબર. હા, તો તમને રાજી થઈ જાય. મતલબ તમારા જૂના જે નુકસાન જે થતું કપાસમાં તમને કે એટલું મળવાપાત્ર હતું અને છેલ્લે વરસાદના લીધે ખરાબ થઈ ગયું તો આપણી વેરાયટી અમુક વસ્તુના સામે રક્ષણ આપે છે. વરસાદ છે, સુસીઓ છે, ઈયળ છે, વસ્તુના સામે રક્ષણ આપે છે. તો એના કારણે તમારે કદાચ ને 3-4 વર્ષનો જે નુકસાન હતું એ કદાચ ફાયદાકારક વળતર થઈ જાય એવી અપેક્ષા તમને રાખીએ છીએ. બરાબર. હવે આમાં તમે જે ચેનડી નાખી એમ ના ભાવ છો કપાસ ઉપર છે. કપાસ પછી અમે દવા જાણ ઓમાં દવા એટલે બે સાત ખેડે. બરાબર. એને બે ભાગ થઈ કપાસ પડી આમાં આપણે રવજીભાઈ કેટલા પેકેટ વાવેલા છે? આમાં 17-18 પેકેટ વાવેલા છે. મતલબ 8 એકર તો જેવું તો ગણવાનું જોઈએ. બરાબર. 5 એકર 7.5 એકર આ બધું 7.5 એકર. બરાબર. મતલબ 8-9 એકર જેવું ગણતરી રહી. 18 મકા નીકળી ગયા બધું. અને જોવા જઈએ તો લગભગ તમે ફ્રીડમ અને